નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે સહાયક જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવી હતી, તો તેમની જે લેખિત પરીક્ષા છે તે અંદાજે 24 નવેમ્બર 2024 ના રોજ લેવામાં આવશે। તો આ લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ કેવો રહેશે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। तो मित्रों एएमसी द्वारा आज परीक्षा लेवामां आवशे ते ऑब्जेक्टिव प्रकारनी रहेशे, એટલે કે તેમાં एमसीक्यू प्रकारना प्रश्न पूछवामां आवशे। कुल 100 एमसीक्यू प्रकारना प्रश्न पूछवामां आवशे। एक प्रश्ननो 1 मार्क, एवी रीते कुल 100 मार्कनुं पेपर रहेशे। पेपर लखवा माटे तमने 1 कलाकनो समयगाळो आपवामां आवशे। तमने जे क्वेश्चन पेपर आपवामां आवशे तेमां जीके संबंधित कुल 20 प्रश्न पूछवामां आवशे के जेमना 20 मार्क रहेशे। तेमां क्या-क्या विषय रहेशे तो के અહીં जनरल नॉलेज संबंधित प्रश्न छे, गुजरातना इतिहास संबंधित प्रश्न छे, गुजरातनी भूगोळ छे, गुजरातनुं कल्चर छे, भारतनुं बंधारण छे, भारत અને ગુજરાતમાં જે રોજે રોજની અગત્યની ઘટનાઓ બનતી હોય છે કે જેને આપણે વર્તમાન પ્રવાહ કહેતા હોય છે, કરંટ અફેર સંબંધિત પ્રશ્ન છે, પર્યાવરણને લગતા પ્રશ્ન છે, જનરલ એડમિનિસ્ટ્રેશનને લગતા પ્રશ્ન છે અને સરકારશ્રીની વિવિધ અલગ-અલગ યોજનાઓ છે અગત્યની, તેમાંથી પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। તો આ તમામ વિષયમાંથી કુલ 20 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। ત્યાર પછી ગુજરાતી ગ્રામર સંબંધિત કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 10 માર્ક રહેશે। इंग्लिश ग्रामर संबंधित 10 प्रश्न पूछवामां आवशे के जेमना पण 10 मार्क रहेशे। त्यार पछी लॉजिकल टेस्ट एंड रीजनिंग संबंधित जे प्रश्न छे, दाखलाओ छे रीजनिंग संबंधित कोयडाओ प्रकारना, तो तेवा 10 दाखलाओ पूछवामां आवशे के जेमना पण 10 मार्क रहेशे। त्यार पछी बेजिक कॉम्प्यूटर संबंधित जे प्रश्न छे तेवा 15 प्रश्न पूछवामां आवशे के जेमना 15 मार्क रहेशे। त्यार पछी मित्रों एएमसी संबंधित प्रश्न छे अने अमदावाद सिटी संबंधित जे प्रश्न छे तेवा 15 प्रश्न पूछवामां आवशे के जेमना पण 15 मार्क रहेशे। त्यार पछी मित्रों અહીં ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા 20 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમાં મિત્રો ગણિતમાંથી 5 દાખલાઓ છે, એરિથમેટિક એબિલિટીને લગતા 5 દાખલા અને બેઝિક એકાઉન્ટ એન્ડ ઓડિટને લગતા 10 દાખલાઓ, આવી રીતે ગણિત સંબંધિત દાખલાઓ છે તેવા 20 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 20 માર્ક રહેશે। તો આવી રીતે મિત્રો એએમસી દ્વારા જે સહાયક જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા લેવામાં આવશે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે કે જેમાં 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક, એવી રીતે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 1 કલાકનો સમયગાળો આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો જે એએમસી દ્વારા જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષા લેવામાં આવશે તેનો સિલેબસ કંઈક આ મુજબનો રહેશે। તો આશા રાખું છું વિડિયો પસંદ પડ્યો હશે। વિડિયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડિયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।